રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી પતે. સજ્જનો અને બહેનો, ગઈકાલે રામનવમી ગઈ અને આજે બહુ મોટો જબરજસ્ત લગ્નગાળો છે. રામનવમીના મેળા ઉપર પણ લગ્નની અસર હતી અને આજે પણ અહીં અસર છે. લગ્ન વ્યવહાર મહત્વનો કે સત્સંગ મહત્વનો? લગ્ન મહત્વનો. વ્યવહાર બગાડીને સત્સંગ નહીં કરવાનો, યાદ રાખજો. વ્યવહાર એ સુધારીને સત્સંગ કરવાનો. એટલે આજે લગ્નગાળો હોવાના કારણે ઘણા લોકો લગ્નમાં રોકાયા હોય એ બરાબર જ છે. પ્રસંગ સાચવવો જ જોઈએ. હવે મૂળ વાત ઉપર આવીએ આપણે. સંત શિરોમણી તુલસીદાસજીએ રામચરિત માનસ જે લખ્યું એના 3 વક્તા અને 3 શ્રોતાઓ છે. અને બેસર કરી દે જલ્દી યાદ રાખજો. એના 3 વક્તાઓ છે અને 3 શ્રોતાઓ છે. એના માધ્યમથી આખું રામાયણ સંભળાવ્યું. આ 3 વક્તાઓમાં પહેલા જે વક્તા છે એ શિવ અને સતી છે, શિવ ને પાર્વતી છે. બીજા જે વક્તા છે 2 ઋષિઓ છે, યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ. અને ત્રીજા જે વક્તા છે 2 પક્ષીઓ છે, ગરુડ અને કાકભૂષણભાઈ. આ 3 વક્તાઓ છે. એક હવે કથાનો આરંભ ક્યાંથી કરવો? તુલસીદાસજીએ મંગલાચરણમાં એટલી બધી ચોપાઈઓ લખી છે, એટલી કોઈએ નહીં લખી હોય એટલા વંદન એમણે બધા કર્યા છે. પણ આપણે એને એક તરફ રાખીએ છીએ અને હું તમને સીધા લઈ જાઉં છું પ્રયાગરાજ. પ્રયાગરાજમાં દર વર્ષે માઘ મેળો ભરાય અને 12 વર્ષે કુંભ મેળો ભરાય. ખ્યાલ આવે છે? માઘ મેળો દર વર્ષે ભરાય. માઘ મહિનામાં કડકડતી ઠંડી હોય અને કડકડતી ઠંડીમાં માઘ સ્નાન કરવા માટે લાખોની ભીડ ઉમટી પડે. 1 મહિનો મેળો ચાલે. મારો અનુભવ તમને પહેલો અનુભવ કહું તમને. હું ગુરુજીની શોધમાં નીકળ્યો પ્રયાગરાજ પહોંચ્યો. અને પ્રયાગરાજ પહોંચ્યો ત્યારે મને 102 ડિગ્રી તાવ ચડેલો. ધગ 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 શરીર થયા કરે. સ્ટેશનની બાજુમાં જ મારવાડી ધર્મશાળા, એટલે હમણાં તો ધર્મશાળામાં જ રહેવાનું, કોઈ 5 સ્ટાર હોટલમાં તો રહેવાય નહીં. એટલે હું સીધો ધર્મશાળામાં ગયો. એટલે આ મારવાડી લોકોએ બહુ સારું કામ કર્યું. બીજું બધું જે હોય તે ભગવાન જાણે, પણ તીર્થોમાં મારવાડીઓએ બહુ સારી ધર્મશાળા, બિરલા, મણિરામ બાંગાળ વગેરે વગેરે બહુ સારી ધર્મશાળાઓ બનાવી.
એટલે હું ગયો, એટલે એનો મેનેજર હતો, કોઈ મારવાડી જ હતો. અમારા જેવા સાધુઓ દિવસમાં કેટલાય આવે. મને કહું બરામદે મેં આસન લગા લો. તો પેલી ઓસરી હોય ને, રૂમ બૂમ તો આપે નહીં. ઓસરીમાં તમારી પાસે જે હોય એ પાથરીને આસન લગાવો. તો તમારી પાસે જે હતું એ પાથરીને સૂઈ ગયો. બપોરના 11 વાગ્યા પેલો મારવાડી મેનેજર હતો એ મારી પાસે આવ્યો. મને કે महाराज आपने भोजन किया है? मैं को नहीं किया है. कहाँ करने का है? मुझे पता नहीं है. ठहरो मैं व्यवस्था करता हूँ. એમાં એક મારવાડી શેઠ એણે આ મેનેજરને કહી રાખેલું કે આમાં ઘણા સાધુ સંતો આવે, પણ કોઈ સારો સાધુ સંત આવે તો મારે ત્યાં જમવા લઈ આવવાનું. આવા માણસો પણ હોય છે, કહી રાખે ગામના લોકોને, કોઈ આવે તો મારે ત્યાં મોકલજો, ભૂખ્યો ના જાય. એટલે એ मैनेजरे मैंने કહ્યું चलो मेरे साथ में एक सेठ के यहाँ आपका भोजन करा दे. सेठना ત્યાં ગયો, 3જા માળે રહે, બહુ મોટો વેપારી, એની ઘરવાળી, નોકર ચાકર બધા, રસોઈ બનાવેલી, દાળ રોટી જમ્યા, પ્રેમથી જમ્યા, ભૂખ્યા તો હતા જ. પછી હું વિદાય થવા માંડ્યો એટલે પેલા શેઠે મને રાણી છાપનો ચાંદીનો આવડો મોટો રૂપિયો આપ્યો. એ વખતે રાણી છાપના રૂપિયા આવડો મોટો, અત્યારે તો 200-300 રૂપિયા મળે એના, 1000 રૂપિયા ઉપર. ઓહો, આવડો. મેં કીધું ભાઈ હું પૈસાને અડતો નથી, લક્ષ્મીનો સ્પર્શ કરતો નથી, તમારો રૂપિયો પાછો લઈ જાઓ. એની શ્રદ્ધા વધી ગઈ. સ્વાભાવિક છે, તમે સારું માણસ ખોરતા હો અને પછી તમને પથરા 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 મળતા 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 કદાચ કોઈ એક હીરો મળી જાય તો શ્રદ્ધા વધી જાય. मैंने कि आपको कहाँ जाना है? मेरे को कुंभ मेले में जाना है. तो अभी कुंभ मेला तो यहाँ से बहुत दूर है, रिक्शा कर दो आपको. रिक्शा मैं नहीं, रिक्शा विक्शा नहीं, मैं पैदल जाऊँगा. એટલે ત્યાંથી એની વિદાય લીધી અને પછી પગે ચાલ્યો 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 ચાલ્યો. એ કુંભ મેળામાં 1400 માણસો મરી ગયેલા કચરાઈને. એ કુંભ મેળાની વાત છે. કુંભ મેળામાં જેવો પ્રવેશ કર્યો એવા જ દંડી સ્વામીઓનો કેમ્પ આવ્યો. દંડી સ્વામી પહેલી ઝૂંપડીને ત્યાં જ હું ગયો, પગે લાગ્યો. મહારાજ ચોકી ઉપર બેઠેલા, प्रभावशाली व्यक्तित्व. मैंने कि कहाँ से आते? गुजरात से आता हूँ. पूछ्યું બધું, બ્રાહ્મણ શરીર છે, હા, મારે દંડી સ્વામી થવું છે. मैंने कहा देखो मेरा जीवन तो बर्बाद हो गया लेकिन तुम्हारा नहीं करेंगे. मैंने वरी એમના ઉપર વધારે શ્રદ્ધા થઈ. આવું કહેનારા તો પહેલાં જ મળ્યા. મેં કહું કેમ એમ? मैंने कि मैं गलती से दंडी हो गया और यहाँ बहुत नियम है, इसकी रोटी खाओ, इसकी ना खाओ, इसका आ करो या करो, બધા ઘણા નિયમો છે. તું પરમહંસ થઈ જા. પરમહંસમાં બહુ નિયમ નથી. અહીંથી સીધો 5 કિલોમીટર દૂર ચેતનદેવની કુટિયા છે, ત્યાં જા, ત્યાં દીક્ષા લેજે. આ તો મેં મારો અનુભવ કર્યો. પછી તો બધી બહુ લાંબી વાત છે, મારા અનુભવો વાંચશો તો ખબર પડશે, બધી નહીં કહું તમને. પણ એક પ્રયાગરાજમાં દર વર્ષે માઘ સ્નાન થાય. આપણા હિન્દુ ધર્મને સમજવો હોય તો આ સમજજો, આખી દુનિયામાં જેટલા ધર્મો છે કોઈ ધર્મમાં નાવાનું પુણ્ય છે જ નહીં.
આપણા હિન્દુ ધર્મમાં જ નાહવાનું પુણ્ય છે. માનો કે મુસલમાન જુમ્મા પે જુમ્મા, હે રોજ નાહવાની માથાકૂટ, જુમ્મા પે જુમ્મા. કારણ કે અરબસ્તાનમાં પાણી નહોતું એટલે આ નિયમ બનાવવો પડ્યો. પછી ક્રિશ્ચન આવ્યા, એ બાથડે રવિવાર ઉપર રવિવાર, એ લોકો રવિવાર જ નાય, રોજ ના નાય, પણ રવિવારે ટબ ભરીને નાય પાછા, બાથડે એને કહે. પણ આ જે નાહવાનું છે એ સ્વચ્છતા માટે છે. વળી એથી જો ઉલટા જઈએ તો આપણે ત્યાં જૈન લોકો એવા છે કે નાહવામાં જ પાપ માને છે. સાધુ સાધ્વીઓ આખી જિંદગી સ્નાન કરે જ નહીં, નવાય જ નહીં. હમણાં થોડા સમય પહેલાં મારે આશ્રમમાં 2-3 સાધ્વીઓ આવી, હું ખુરશી ઉપર બેઠેલો, આવી મેલા દાટ કપડાં, મને જરા ગમ્યું નહીં. મેં કહ્યું કે તમારા કપડાં બહુ મેલા છે, તમારી ઈચ્છા હોય તો અમારા બાથરૂમમાં એને ધોઈ શકો. મને કે ના ધોવાય. મેં કહું કેમ? મને કે જીવો મરી જાય. તો મેં કહું અમારા માણસો ધોઈ આપે. કે તમારા માણસો ધોવે પણ અમારા માટે ધોવે ને, એટલે પાપ તો અમને લાગે જ. તો મેં કહ્યું શું થાય? તો કે મોક્ષ ના મળે. અમે તો રોજ આખો જિંદગી ધો જ કરીએ છીએ, એટલે કે તમને મોક્ષ ના મળે, અમને જ મળે. સારું કીધું, તમે મોક્ષ લો, તમારો મોક્ષ અમારે જોઈતો. આવા છે. એક સજ્જન એવા મળેલા, યોગાનું યોગ એમના ત્યાં જમવા જવાનું હોય, ત્યારે હું દરેક ઘરમાં જમવા જતો. અને એ પાછા એવા ભગત માણસ, મને કે મુનિ મહારાજ, જૈન ધર્મ પાળે, મને કે મુનિ મહારાજ, મેં કહું હા, 40 વર્ષથી દાંતણ નથી કર્યું. પછી આમ દાંત બતાયા, ઉલટી થાય. અરે મેં કહું બંધ કર, મારે હજુ જમવાનું બાકી છે. આ માન્યતા વાળા લોકો પણ છે આ દુનિયામાં. તો ઓહો, જો તમે ફરો અને જુઓ તો તમને ખ્યાલ આવે કે કેવી માન્યતાઓ લઈને લોકો ચાલે છે. પણ આપણે એમ માનીએ છીએ કે નાહવું છે એ સ્વચ્છતા માટે તો છે જ, પણ માત્ર સ્વચ્છતા માટે નહીં, પવિત્રતા માટે પણ છે. આ બેયનો ભેદ સમજજો. સ્વચ્છતા અલગ વસ્તુ છે, પવિત્રતા અલગ વસ્તુ છે. ગંગાજળ પવિત્ર છે, ભલે એમાં ગટર પડી હોય તોય પવિત્ર છે. એ દર વર્ષે માઘ મેળો ભરાય, લાખો માણસો આવે, આખા દેશનું ક્રીમ આવે. કુંભ મેળામાં ક્રીમ આવે, પથરાય આવે, બધાય આવે. એકાદ વાર અનુભવ કરવા જેવો બધો. હવે એવો માઘ મેળો ભરાયેલો. એક બીજી વાત પણ તમને કહું. આ દેશ આપણો આશ્રમોનો દેશ છે. હું આખી દુનિયામાં ફર્યો, આવા આશ્રમો ક્યાંય ના જોવા મળ્યા. હોટલ હોય, મોટેલ હોય, રેસ્ટોરન્ટ હોય, આશ્રમ ના હોય. આપણે વાત કરીએ કે અમારે ત્યાં તો આશ્રમ હોય, અને આશ્રમમાં અજાણ્યો માણસ પણ રાત્રે જઈને ઊભો રહે તો એને આશરો મળે, એને જમવાનું મળે, એને ઉતારો મળે, કોઈ પૈસો ચાર્જ નહીં. અમારે તો ચાર્જ વિના એક ડગલું ના ભરાય, બધે ચાર્જ જ ભરવાનું. આવા આશ્રમો આખી દુનિયામાં તમને ક્યાંય નહીં મળે. એનું એક કારણ પણ બતાવું તમને. કારણ કે હિન્દુ ધર્મની પાસે પોપ નથી, ખલીફા નથી, નિયંત્રણ નથી. જેને જ્યાં જેવી શક્તિ હોય એવો પોતાનો આશ્રમ
બનાવી લે ને પોતાની જોરે ચલાવો, કોઈ આવક નહીં, પોતાની શક્તિ હોય તો એ શક્તિ પ્રમાણે ચલાવો, ચાલે. ના એ ચાલે, કેટલાય બંધ થઈ જાય. હરિદ્વારમાં 10,000 આશ્રમ, હવે મોટા ભાગે બધી હોટલો થઈ ગઈ. સારું થયું, ઉતારો તો મળે લોકોને. એટલે આ આશ્રમ કલ્ચર કહેવાય. અને એક નદી કિનારે જ કેમ, ગંગા, નર્મદા કિનારે તો આશ્રમ 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 આશ્રમ, એટલા બધા આશ્રમો. રાહ જોએ કોઈ આવે, જમનારો આવે, કોઈ જમનારો આવે, કોઈ જમનારો આવે. ના આવે તો રડે, અરે આજ કોઈ જમનારું ના આવ્યું. આ આશ્રમ કલ્ચર છે. એટલે માઘ મેળામાં બધા ઋષિ મુનિ સંત સાધુ સદગ્રહસ્થો વગેરે આવ્યા. માઘ મેળામાં એટલી ઠંડી હોય, કડકડતી ઠંડી, ઠરી જાઓ તમે, પણ તોય ડૂબકી લગાવે તોય આ નાક પકડીને આમ 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 ડૂબકી લગાવતા, બધી ઠંડ ઉડી જાય. મેળો પૂરો થયો. મેળો પૂરો થયો. એક વચ્ચે બીજી વાત કહ્યું તમને, તમારે આશ્રમ બનાવવો છે, ઘર આશ્રમ, ત્યાગી આશ્રમ નહીં, ઘર આશ્રમ. તમારે ધંધો કરવો છે, તમારે ઘર બાંધવું છે, તો આ મુદ્દો યાદ રાખજો. મોંઘો પ્લોટ લેવાનો, પણ સારી જગ્યાએ લેવાનો. માનો કે તમારે અમદાવાદમાં બંગલો બાંધવો છે અને જુહાપુરામાં મફત પ્લોટ મળે છે, લેવાય ખરો? કાલુપુરમાં મફત મળે, ના લેવાય. પહેલાં નક્કી કરો કે અહીંયા રહેવા જેવું છે કે કેમ. મોંઘો તો મોંઘો, પણ જ્યાં સારી વસ્તી રહેતી હોય, પડોશીના સુખ જેવું કોઈ સુખ નહીં અને પડોશીના દુઃખ જેવું કોઈ દુઃખ નહીં. એટલે પડોશી સારો મળે તો મોંઘામાં મોંઘો પ્લોટ લેવાનો, મોંઘામાં મોંઘો ફ્લેટ લેવાનો, પણ પડોશી સારો હોય ત્યાં લેવાનો. બરાબર છે? હું એકવાર ભાલગાડામાંથી આવું અને એક માણસ મારી ગાડીના આગળ ફરી વળ્યો. ગાડી ઊભી રાખી. મેં કહ્યું ભાઈ જો 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 જો. મને કે બાપુ ઊભા રહો. મેં કહ્યું કેમ? મારું એક કામ કરો. મેં કહ્યું તારું કામ શું છે? મને કે હું શિક્ષક છું, આ ગામમાં શિક્ષક છું, મારી બદલી આજ ને આજ કરાવી દો. મેં કહ્યું મારા હાથનું કામ નહીં એ બદલી કરાવવાનું, પણ આજને આજ બદલી કરાવી દેવાનું કારણ શું? મને કે આ લંપટ લોકોનું ગામ છે, લંપટ લોકો, આખું ગામ લંપટ છે. અહીંયા કોઈ બેન દીકરી સલામત નથી, કોઈ બેન દીકરી સલામત નથી. જે આવે એને પેલા લંપટો તરત જ કે મોકલજે તારે ઘરવાળીને, નહીં તો અહીંથી ભાગી જવું પડશે, મોકલવી પડે. મારી ઘરવાળી બહુ ભક્તાણી છે, એણે કહ્યું મરી જઈશું પણ આ ગામમાં નહીં રહીએ. તો ગમે એમ કરો પણ મને આ ગામમાંથી છોડાવો. તમે વિચાર કરો કે આવા ગામમાં ધંધો નોકરી કરી શકાય ખરું? ગમે એટલો નફો થતો હોય તો આવા ગામમાં રહેવાય? કુગ્રામ વાસ, આખું ગામ, પાછું 2-4 માણસો હોય તો સમજ્યા, પણ આખું ગામ આ રવાડે ચડી ગયેલું. એટલે કુગ્રામ વાસ, કુગ્રામ વાસ કદી કરાય? એક વાત, તમારે ધંધો કરવો હોય તો પહેલાં જોવાનું કે અહીં આ ધંધો ચાલી શકે એમ છે કે કેમ.
ના ચાલી શકે એવો હોય તો નહીં કરવાનો, આંખ મીચીને નહીં પડવાનું. એવું કહેવાય છે, બહુ મોટો શાયર થયો ગાલિબ, ગાલિબ, અને એને થયું કે આ શાયરીમાં તો કોઈ પૈસો આપતું નથી. બાદશાહ રીજે તો કંઈ આપે, પણ બાદશાહ તો ક્યારે રીજે. કવિઓનું જીવન બહુ દુઃખદાયી પહેલાં હતું. અત્યારે તો ઘણું સુધરી ગયું. પહેલાં કવિઓ બિચારા કવિતાઓ રચે, કોઈ એની કિંમત જ ના કરે. એટલે એને થયું કે લાવ ધંધો કરવો. એટલે એણે ધંધો કર્યો, પણ ધંધો ચાલે જ નહીં. 8 દિવસ, 10 દિવસ, મહિનો, 2 મહિના, કોઈએ પૂછ્યું કે શાયર, તમે ધંધો કર્યો તો કેવો ચાલો છો? ધંધો તમારો કેવો ચાલે છે? તો કે ના પૂછો હાલ મેરે કારોબાર કા, મારા કારોબારનો હાલ પૂછશો. અંધો કે શહેર મેં આયના બેચા કરતા, આંધળા લોકોના નગરમાં દર્પણ વેચવાનો ધંધો કરું છું. આજે મોટા શહેરોમાં જુઓ તો દર્પણના મોટા મોટા સ્ટોર હોય, પણ લેનારા જ કોઈ ના હોય તો બધા આંધળા જ હોય. તો એટલે પહેલાં જોવાનું કે ભાઈ અહીંયા આ ચીજની ખપત છે કે કેમ. ના હોય ને તમે ઓચિંતાનું બધું ઊભું કરી દો તો એ કંઈ ચાલે. ગાંઠના હોય એ ખોવા પડે. એટલે એક બીજો મુદ્દો યાદ રાખજો, સિંધી પાસેથી શીખવા જેવું છે. સિંધી એક જગ્યાએ કરે, ના ચાલે તો બીજીથી ત્રીજી, ચોથી, એમ કરતાં કરતાં જામી જાય. પણ એમ નહીં કે હવે એક જગ્યાએ કર્યું એટલે હવે અહીંથી ખસાય નહીં, એવું નહીં, કંઈ નહીં, ખસી જવાય. થોડા કચ્છી પણ એવા હો. એટલે આશ્રમ જો છે એ આશ્રમ કરવો હોય તો કરી શકાય, પણ બેના 2 રૂપ, ત્યાગી આશ્રમ અને ઘર આશ્રમ. મારી પાસે ઘણા સાધુઓ આવે, મને કે हमको भी आपके जैसा ही आश्रम करना है. મેં કહું કરો મહારાજ, બહુ સારી વાત છે, પણ કે પૈસા નહીં હે. મેં કહું પૈસા ના હોય તો રહેવા દો. પહેલાં ઉઘરાણું, પછી આશ્રમ, એ કોઈ દિવસ ના ચાલે, કોઈ દિવસ ના ચાલે. પહેલાં આશ્રમ કરો, પછી આપોઆપ આવશે. મેં કહ્યું જો આ મારે 4 આશ્રમ છે, એક પૈસો કોઈની પાસે ઉઘરાણું કર્યું નથી. અરે કે ऐसा होता है, बिना मांगे तो माँ भी नहीं देती हो. મેં કહું વગર માગે અહીંયા બધા આપે છે, ના પાડવી પડે છે. મને કહે એસા ગામ બતાવો ને. મેં કહું આખું ગુજરાત એવું ગામ છે, આખું ગુજરાત. પણ તમને વાવતા આવડે તો. તમે પહેલા દિવસે જ બાજરી રણવા માંગો તો આગળી કપાઈ જાય દાંતરડામાં, જતા રહ્યા, કાશી પાછા જતા રહ્યા. એટલે 2 આશ્રમ યાદ રાખજો, એક ઘર આશ્રમ અને એક ત્યાગી આશ્રમ. ઘર આશ્રમ બહુ કઠિન છે. ઘરવાળીને નહીં બહાર છોડવાની નહીં, એનો ત્યાગ નહીં કરવાનો. માતા પિતા ભાઈ બંધુ ખેતીવાડી નોકરી ધંધો બધું રાખવાનું, બધું રાખવાનું. પણ અનાસક્તિથી રહેવાનું. અનાસક્તિથી રહો એનું નામ જ સંન્યાસી. સ્વસન્યાસી જે યોગી છ ન નિરગ્નિર ન ચાક્રિય ગીતા. અર્જુન જે જનકની માફક ઘરમાં રહે છે પણ અનાસક્તિથી રહે છે, બાળ બચ્ચાવાળો હોવા છતાં એ તુકારામ છે, એ નરસિંહ છે, એ કબીર છે, એ નાનક છે, એ ઘર સંન્યાસી છે. એમાં શરત એટલી છે ઘરના માણસો અનુકૂળ હોય
તો જો ઘરના માણસો અનુકૂળ ના હોય તો ના ચાય ગાડું આગળ ચાલી શકે, તો પછી ત્યાગ સંન્યાસી. ત્યાગ સંન્યાસી થવું હોય તો પછી તો નીકળી પડો, કંઈ ફંડફાળો કરો, આ કરો તે કરો, આ કરો કરો, એમાં બરકત ના આવે. જતા 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 તમે યાદ રાખો, તમારી દાનત સારી હશે, ભગવાન આગળ આગળ તમારી વ્યવસ્થા કરે છે. રંગઅવધૂત શિક્ષક હતા, બ્રાહ્મણ હતા, મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ, મા વિધવા, અને એને ચટકો લાગ્યો, નીકળી પડ્યા નર્મદા કિનારે. નીકળી નારેશ્વરની બાજુમાં આવીને જોયું તો ગાઢ જંગલ, બાવળ, કાંટા, કાંકરા, સરપ, વીછી, એમાં એક ઓટલો કોઈએ કરેલો, ઓટલા ઉપર જમાવી દીધી. કોઈ ભાવ ના પૂછે, જમ્યા છો કે નહીં તમે. બીજા ત્રીજા દાડે ગામના લોકોને ખબર પડ્યું કોઈ મહારાજ આવ્યા છે ને ઓટલા ઉપર પડ્યા છે. અને પછી તો ગામ જે વળ્યું, આજે તો ધામ થઈ ગયું. પણ પહેલે જ દિવસે ઉઘરાણું ચાલુ કર્યું હોત તો, પહેલા જ દિવસે ઉઘરાણું શરૂ કરી દીધું હોત તો એ ધામ ના થયું હોત. આ ત્યાગ છે, આ ત્યાગ છે, અને અનાસક્તિમાંથી આવેલો ત્યાગ છે. એટલે તમારી દાનત સારી હોવી જોઈએ. તમારી દાનત સારી હોય, તમે રણમાં જઈને બેસો તો રણમય નંદનવન થવા લાગે. અમારે સાધુઓએ અનુભવો પછી કંઈક કહ્યું છે કે 3 વસ્તુઓ હોવી જોઈએ. 3 વસ્તુઓ. એક તો જળનું સુખ હોવું જોઈએ. નર્મદા કિનારે જળ, ગંગા કિનારે જળ, જ્યાં જો નદી કિનારે જળ. એટલે સૌથી પહેલામાં પહેલાં નદી કિનારે આશ્રમ બનાવવાનો હેતુ એ કે આપણે 3 વાર નાહવાનું. જુમ્મે પે જુમ્મા, આપણે તો દિવસમાં 3 વાર નાહવાનું. અને એટલે ડૂબકી લગાવો, બીજી વાત નહીં. પછી એકાંત હોવું જોઈએ. આજે કેટલાક આશ્રમો ગામ વચ્ચે આવી ગયા. ગામ મોટા થયા, પહેલાં બહાર હતા, મોટા થતા થતા વચ્ચે આવી ગયા, અને એમને બહુ મુશ્કેલી પડે છે, બહુ મુશ્કેલી પડે છે. માનો કે મારો આશ્રમ છે, તો મેં પહેલેથી જ આજુબાજુના ખેતરો લઈ લીધા, જાણી કરી. જરૂર નથી તો એમ લોકોએ પૂછ્યું કે કેમ, પણ મેં કહ્યું અહીં સોસાયટી આવે એનો મને વાંધો નહીં, પણ એમાં દારૂડિયા આવે, દારૂ પીવે અને બોટલો મારા આશ્રમમાં મૂકે. અમુક એ કરતા હતા એવા બાજુમાં, અને પકડાય એટલે પેપરવાળા શું કહે, અરે ભાઈ બાજુવાળાએ મૂકેલી છે, એ પેપરવાળાને તો આટલું જોતો જ હોય. એટલે એવું એકાંત જોઈએ કે જે એકાંતમાં ખોટી દખલ ના હોય. ખોટી દખલ હોય તો તમને શાંતિથી ભજન કરવા દે, એટલે એકાંત દૂર રહેવાનું કારણ આ. હું કાશીમાં રહું, અને કાશીમાં અમારો જે આશ્રમ હતો બહુ ગીચ વસ્તીમાં હતો, બંગાળી આશ્રમ, ગીચ વસ્તીમાં. મુસલમાનો આ બાજુ જોઈએ એટલા, આ બાજુ બીજા બધા હલકી કોમો બધી, આ બાજુ બીજી કોમો, એમાં આહિર લોકો. હવે રહેવું પડે બધા વચ્ચે, શું થાય. એમાં અમારી બાજુમાં જ એક કરિયાણાની મોટી દુકાનવાળો શેઠ રહે, આવડું મોટું પેટ, કાળો મેશ, આખો દિવસ દુકાને. પણ એ જમાનામાં આવડો મોટો રેડિયો મળે, નવો નીકળેલો ને પેલો લાઇટવાળો, આવડો મોટો. એને લાવેલો તો એની ઘરવાળી વગાડ્યા કરે,
વગાડ્યા કરે તો બંધ જ ના કરે પાછી, અને ફૂલ મૂકી દે. હવે એને અમારે 4 ફૂટનું જંતર. હવે આને કરવું શું? પાછળ કહેવા જાવ તો લડવા આવે, અમારો રેડિયો છે, અમે વગાડીએ. તમે કહેનારા કોણ? પરદેશમાં ના ચાલે આવું. અવાજ ઘરની બહાર અવાજ ના આવવો જોઈએ. પછી કંટાળ્યા અમે તો, હવે આ કરવું શું? એટલે અમારે બસવ રાજેન્દ્ર કરીને કર્ણાટકના સાધુ હતા. મને કે તમે કહો તો હું આને બંધ કરાવી દઉં. મેં કહ્યું એમ? તમે કહો તો ખરા. સારું કીધું જાઓ. તો અમારે મંદિરમાં જેટલા ઘડી ઘંટ ઘડિયાળ વગેરે હતા ને એ બધા એની બારી પાસે જઈને વગાડવા માંડ્યા. સવારથી વગાડવાના શરૂ કર્યા. જેટલા ઘડી ઘંટ ઘડિયાળ ડમ ડમ ફોંક વગેરે આ કરે, પેલી આગે પાછી થાય, આમ થાય આમ થાય, ઊંચે નીચે જાય. આગે બપોર કરતા એ ઘડી ઘંટ ઘડિયાળ બંધ કબ હોંગે? મેં કહું પેલા મહારાજને પૂછો. એ મહારાજે વગાડે છે. મહારાજે કહ્યું તેરા રેડિયો બંધ હોગા તો એ હોગા, અગર રેડિયો બંધ નહીં હોગા તો એ. આનું નામ કહેવાય જેવા સાથે તેવા. આવું ના કરવું જોઈએ, પણ કરવું પડે કોઈ વાત. શું થાય? બીજો કોઈ રસ્તો નહીં. એટલે આ આશ્રમમાં એકાંત હોવું જોઈએ, પણ તમને એકાંત પ્રેમી હોવા જોઈએ તમે, અને તમારે સાધના કરવી જોઈએ. જો તમે એકાંત પ્રેમી ના હો અને તમારે સાધના કરવી ના હોય તો આ એકાંત તો તમારા માટે ઝેર થઈ જાય. અને ભગવાન બહુ દયા કરે ને ત્યારે વૈરાગ્ય આપે. વૈરાગ્ય આપે તો એકાંત ગમે. આ બે. અને ત્રીજું છે એ જિજ્ઞાસુ જોઈએ. તમારી પાસે અઢળક નોલેજ છે પણ એને ઝીલનારું કોઈ નથી. શું કરશો? નર્મદા કિનારે કોણ રહે છે? બધા ખારવા રહે છે. શું કરશો? એને તો કંઈ તમારા નોલેજની પડી નથી. જિજ્ઞાસુ જોઈએ. અને જિજ્ઞાસુ મળવો બહુ દુર્લભ છે. દુર્લભમાં દુર્લભ છે. એટલે આ 3 વસ્તુઓ યાદ રાખજો. જળ હોવું જોઈએ, એકાંત હોવું જોઈએ અને જિજ્ઞાસુ હોવા જોઈએ. હવે આવા આશ્રમોમાં તમે કોઈ વાર પ્રયાગરાજ જાઓ તો પ્રયાગરાજમાં 2 નદીઓ ભેગી થાય. આ બાજુથી ગંગા આવે અને આ બાજુથી જમુના આવે. સરસ્વતી ગુપ્ત છે. અને પ્રત્યેક હિન્દુ એક વાર તો ગંગામાં ડૂબકી મારવાની ઈચ્છા હોય ને, ગમે ત્યાં દક્ષિણમાં જન્મ્યો હોય કે પંજાબમાં, ગંગા સ્નાન, ગંગા સાગર, ગંગા સ્નાન, ગાંડા થઈ જાય ડૂબકી મારવામાં. મારા એક સજ્જન છે, નર્મદા જોવે તો દોડવા માંડે. એમની ઘરવાળી બૂમો પાડે, પણ મને તો લેતા જાઓ, તું આવતા જન્મે આવજે, હું મારો આ જન્મ સીધો કરી દઉં. આપણે જળ પ્રધાન સંસ્કૃતિવાળા ધર્મ છીએ. એટલે આ બાજુથી ગંગાજી આવે, આ બાજુથી જમુનાજી આવે, 2 ભેગા થાય. ગંગાજીનું જળ એકદમ ધોળું અને જમુનાજીનું વાદળી. દેખાય ચોખ્ખો ભેદ દેખાય, ભેદ દેખાય. અને જમુનાજીના કિનારા ઉપર એક આશ્રમ આજે પણ છે. એ આશ્રમમાં ભારદ્વાજ ઋષિ રહે. ભારદ્વાજ ઋષિ બસહી પ્રયાગા, જીનહી રામ પદ અતિ અનુરાગા. આ ઋષિ રહે અને એમને જોયું કે આ કુંભ મેળો, માઘ મેળો પૂરો થયો. અને માઘ મેળામાં મોટા ઋષિ મુનિઓ આવેલા, પણ એમાં એક યાજ્ઞવલ્ક નામના ઋષિ આવેલા. યાજ્ઞવલ્ક ઋષિ ઉપનિષદમાં મોટામાં મોટા ઋષિ.
અને વ્યાસ ઋષિ પુરાણોમાં મોટામાં મોટા. આ બે ઋષિઓ તો બસ મહાનમાં મહાન. યાજ્ઞવલ્ક ઋષિને થયું કે ભાઈ મેં માઘ સ્નાન તો કર્યું, 1 મહિનો ખૂબ ડૂબકી લગાવીને ગંગા સ્નાન, જમુના સ્નાન, સંગમ સ્નાન કર્યું. હવે જો આટલામાં કોઈ સંત સાધુ ઋષિ મુનિ રહેતા હોય તો મારે એના દર્શન કરવા જવું છે. આ બીજો મુદ્દો યાદ રાખજો. તમે સાત્વિક હશો, તમે ધાર્મિક હશો, તમે ભક્તિભાવવાળા હશો, તો તમારો જીવ છે, તમારું મન છે એ કોઈ દેવ દર્શન માટે કાં તો કોઈ સંત દર્શન માટે લાલાયિત રહેશે. ક્યાં જવું તો મને દેવ દર્શન મળે, ક્યાં જવું તો મને સંત દર્શન મળે. અમે એકવાર યાત્રા કરવા ગયેલા તો થોડાક બધા ઘણા માણસો હતા, ઘણા વર્ષો પહેલાંની વાત છે. પછી સાંજ પડી એટલે અમુક માણસો દેખાયા નહીં. મેં કહ્યું આ પેલા 1-2-4 જણા દેખાતા નથી. મને કંઈ પિક્ચર જોવા ગયા છે. પિક્ચર જોવા આવ્યા છે કે યાત્રા કરવા આવ્યા છે? કે યાત્રા તો સવારે થશે, આપણી પિક્ચર છોડાય એવું કહે. અમને યાત્રા પડે ખરી? એમને યાત્રા પડે? તમારામાં ધાર્મિકતા હોવી જોઈએ, શ્રદ્ધા હોવી જોઈએ, ભક્તિભાવ હોવો જોઈએ. તો 1000 કામ પડતા મૂકીને પણ તમે દેવ દર્શન કરવા દોડશો. નાથદ્વારામાં કેવા દોડતા હોય, રહી ગયા રહી ગયા રહી ગયા રહી ગયા. અને એવું જ સંત દર્શન, સંતને સંતના દર્શન ખાસ વાત. સંત હોય અને સંતના દર્શનની બહુ ભૂખ હોય. અમે રોજ આશ્રમમાં હું ભગવાનને કોઈ સંતને મોકલ, કોઈ સંતને. હવે સંત રહ્યા નહીં, પહેલાં બહુ આવતા, હવે બાવા આવ્યા. ક્યાં દોગે, ક્યાં દિયા, બસ જાઓ જાઓ જાઓ, તમારું કામ. દુર્લભ કોઈ સંત હોય અને મળે તો ઓળખવા મુશ્કેલ, ઓળખે તો એમના સાથે ટકવું મુશ્કેલ. કારણ કે તમે સંત હશો તો જ ટકી શકશો. તમે જો વેપારી હશો તો લાંબો ટાઈમ ટકી શકવાના. બેયનું ગાડું આગળ, બે પૈડા હાથે નહીં ચાલે. બે સમાન વૃત્તિવાળા હોય તો જ ટકી શકાય. એટલે કોઈએ કહ્યું કે આ પહેલો સામે દેખાય એ ભરદ્વાજ ઋષિનો આશ્રમ છે. અને એ ભરદ્વાજ ઋષિ ત્યાં વર્ષોથી બેઠા બેઠા તપ કરે છે. યાજ્ઞવલ્ક ત્યાં પહોંચી ગયા. હવે યાજ્ઞવલ્ક પહોંચ્યા એટલે ભરદ્વાજ ઋષિને ખબર પડી કે મારે આશ્રમમાં યાજ્ઞવલ્ક ઋષિ પધારે છે. એટલે બધું કામ પડતું મૂકીને દોડતા આવ્યા અને ઠેઠ દરવાજે પહોંચી ગયા. દરવાજે પહોંચીને પગમાં પડી ગયા. યાજ્ઞવલ્ક કહે અરે 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 અરે, તમે મહાન છો, તમે મહાન છો, તમે મહાન. ઉઠો, ઊભા થાઓ, ઊભા થાઓ, ઊભા થાઓ, ઊભા થાઓ. આ મુદ્દો યાદ રાખજો. તમારે ત્યાં જ્યારે કોઈ બહુ પવિત્ર, પ્રભાવશાળી, ઉચ્ચ કક્ષાના મહેમાન આવે તો એનું સ્વાગત ઠેઠ ઝાંપે જઈને કરવાનું. બરાબર? એટલે આપણે પેલું શું હામૈયું કરે છે, હામૈયું કરે સામે જઈને. જૈનો બહુ કરાવે, ઠેઠ આમ લઈ જાય, ઝાંપે જઈને કરાવે. ઝાંપે જઈને ના કરી શકો તો તમારા ઘરના દરવાજે આવે ત્યારે ઉઠીને હામા જઈ અને ઠેઠ દરવાજે જઈને એમને આવકાર. એટલું ના બને તો ઠેઠ તમારા નજીક આવે ત્યારે ઊભા થઈને એમને આવકાર આપજો. હવે તમારે ત્યાં બહુ મોટા મહેમાન આવ્યા, બહુ પવિત્ર, બહુ સંત.
તમે ના હામયું કર્યું, ના દરવાજા સુધી ગયા, ના આવકાર બેહી રહ્યા, અક્કડ થઈને બેહી રહ્યા અને આવો બેહો આવી બેહો, તો એ કંઈ સંત મિલન કહેવાય? આ મુદ્દો યાદ રાખજો. રામાયણમાં બે મિલન બહુ મહત્વના છે. ભરત મિલન, ભાઈ ભાઈનું મિલન, અને સંત મિલન, અને શબરી મિલન બહુ મહત્વના છે. શીખવાનું છે આપણે કેવા હોવા જોઈએ, કેવા થવા જોઈએ. આપણે આંગણે પ્રસંગ છે, અને આપણે આંગણે પ્રસંગ છે, અને જો તમે સામે જઈને એનો સત્કાર ના કરો તો એક પ્રકારનું એ અપમાન કહેવાય. અમારે બાજુમાં એક ગામ, નામ નહીં દઉં, બહુ સારું ગામ, બહુ સંસ્કારી ગામ, બહુ સુખી ગામ. મારે ત્યાં ચાતુર્માસ કરવાનો થયો, અને ત્યારે લાઇટ નહીં, માઇક નહીં, એટલી વસ્તી આવે, એટલી વસ્તી આવે. વરસાદ પડે તો છત્રી ઉગાડીને લોકો સાંભળે, છત્રી ઉગાડીને. હવે એમાં એક ગામના બહુ મોટા ધનાઢ્ય શેઠ આવે. શેઠ આવે એટલે ગામના લોકો નવી દેખાય, શેઠ જાય છે, ચાલો આપણે જઈએ. તો દેખાદેખી લોકો આવે. ચાતુર્માસ પૂરો થયો, બહુ ભવ્ય, બહુ એની જુદી જ કથા છે. યોગાનો યોગ પછી પેલા શેઠ દેવ થઈ ગયા, ઉંમર લાયક હતા, બીમાર હતા, દેવ થઈ ગયા. મને એના ઉપર બહુ પ્રેમ, કારણ કે બહુ સાચો માણસ હતો, બહુ સાચો માણસ. મેં કહ્યું હું સામે ચાલીને આ શેઠની પાછળ સપ્તાહ કરીશ, સામે ચાલીને. હા, છોકરો છોકરાની બહુ પરિવાર બીજા છે, બધા કરે બરાબર. પછી જે દિવસે સપ્તાહ થવાની તે દિવસે એવું ગયો તો કોઈ ઠેકાણું ના મળે, કોઈ આવો એમ કહેનારું ના મળે. હવે જ્યાં ઉતારો હતો ત્યાં ઉતર્યા, કેવું ગઈ તમને જમવાની વ્યવસ્થા, રસોઈયો રાખ્યો છે કરી દેશે. મને બહુ ખોટું લાગ્યું. મને થયું હું અત્યારે ને અત્યારે આ જગ્યા છોડીને જતો રહું, મારે આ જગ્યામાં રહેવાય નહીં. પણ મને થયું કે હું જતો રહીશ તો ગેરસમજ થશે, લોકો ખોટી સમજ ઊભી કરશે. અને જે શેઠ સાથે મારે સંબંધ હતો, હું તો એના નામે આવ્યો છું, આ બધાના નામે નથી આવ્યો. એટલે એમણે જે કર્યું એ કર્યું, પણ મારે એમનું કામ પૂરું કરવું. પછી હું 7 દિવસ ત્યાં રહ્યો, 7 દિવસ રોજ પ્રવચન. ક્યાંય જવું હોય તો ભાડાની ગાડી લઈ જોઈએ, એની ગાડી ના લઈ. એમને એક પૈસો, નવો પૈસો લીધા વિના નીકળી ગયો ત્યાંથી. એક પ્રકારથી પ્રસંગ બગાડ્યો કહેવાય, બગાડ્યો કહેવાય. માનો કે હું રિસાઈને જતો રહ્યો હોત તો શું થાય, થૂથું થઈ જાય. એટલે બે સંતો મળે, બે ઋષિઓ મળે, એનું અદ્ભુત રૂપ હોય, અદ્ભુત. એ જોઈને આપણા અંદર સાત્વિકતા જાગે. અને ભારદ્વાજ ઋષિએ ચરણોમાં પડીને નમસ્કાર કરી અને યાજ્ઞવલ્કને કહ્યું કે હો, મારા અહો ભાગ્ય કે તમારા પગલાં મારા આશ્રમમાં થયા. હું અહીં વર્ષોથી બેઠો છું જમના કિનારે. એ ગંગા કિનારો નથી હો, જમના કિનારે વર્ષોથી બેઠો છું અને રાહ જોઉં છું કોઈ ઋષિ, કોઈ મુનિ, કોઈ સંત, કોઈ સાધુ આવે અને મારી જિજ્ઞાસાનો ઉકેલ લાવે. એક જિજ્ઞાસા એવી, મેં 18 શાસ્ત્રો વાંચ્યા, પુરાણો વાંચ્યા, બધું વાંચ્યું, શાસ્ત્રજ્ઞ છું, પણ મારી એક જિજ્ઞાસાનું સમાધાન હજુ થયું નથી.
યાજ્ઞવલ્કે પૂછ્યું કે કઈ જિજ્ઞાસા છે? તો ભારદ્વાજ કહે છે, રામ કવન પૂછો મુનિરાયા. હે મુનિરાય, હું તમને પૂછું છું કે રામ કોણ છે? પેલા દશરથના ઘરે જન્મ્યા એ રામ છે? સીતાના વિરહમાં સીતા 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 કરીને વનમાં બુમરાણ મચાવે એ રામ છે? કે આ તુલસી કહે છે એમ અખંડ બ્રહ્માંડનું નિર્માણ કરનારા રામ છે? રામ છે કોણ? મને આટલું બતાવો બસ, મને બીજું કાંઈ મારે જાણવું નથી. યાજ્ઞવલ્ક કે ઋષિ, હું જાણું છું તમને બધી ખબર છે. તમને ખબર છે છતાં પણ આ નિમિત્તે લોકો સાચી વાત જાણે એટલા માટે તમે આ પ્રશ્ન પૂછ્યો છે. ઘણીવાર એટલા માટે પ્રશ્ન પૂછાય કે એને જરૂર ના હોય પણ એના નિમિત્તે આખી સભાને જાણવાનું મળે, સમજવાનું મળે. આ નિમિત્તે આખી દુનિયાને જાણવાનું મળે એટલે તમે આ પ્રશ્ન પૂછ્યો છે. કે એમ માનો તો એમ તમે, પણ મને સમજાવો. રામ કવન પૂછો મુનિરાયા. આ રામ છે કોણ? તો કે મુનિરાય કાલે કહીશું, આજે કહેવાનું નથી. રાજેશ્વર મહાદેવ, નડેશ્વરી, અમીર ભારતી મહારાજ, સદગુરુ સનાતન રામચંદ્ર ભગવાન. નમઃ પાર્વતી પતે હર મહાદેવ.